તારું શું કેવું છે ડેલી વ્લોગ બનાવવું છે એ વિશે? હવે કાયમ એક દિવસે ભૂલતા નહીં, હવે કાયમ એટલે કાયમ બનાવવાનું છે. ચાલુ કરો ડેલી બ્લોગ બનાવે તો જ બધા જોવાની મજા આવે. બાકી મમ્મી આવ્યા ને એટલે એને છે ને પૂછી કે આપણે ડેલી વ્લોગ આજથી બનાવવાનું શરૂ કરી દીધું. શું કહેશો? શું કહેશો? મને તો સારું જ લાગે, તમે બનાવતા નહોતા તાર બાપા કહેતા નથી બનાવો બનાવો એમ. બધા એમ જ કે બનાવો બનાવો તો ભાઈ આ તમારો બધાનો સપોર્ટ છે એટલે ભાઈ હવે તો આપણે બનાવવા જ પડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ છે કે ભાઈ તમે છે ને બધાય મજામાં હશો. તો ભાઈ મેં હમણાં થોડાક સમય પહેલા છે ને મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે ભાઈ હું ડેલી વ્લોગ કરું કે ન કરું. તો ભાઈ એમાંથી કેટલા જણાને મેસેજ આવ્યો કે ભાઈ તમે ડેલી વ્લોગ કરો, અમારે બહુ જોવો છે, તમારે ડેલી લાઈફ ટ્રેવલ એવું બધું જોવું છે. તો મેં કીધું ફાઇનલી ભાઈ તમારા બધાનો હુકમ હોય ને એસ કે ભાઈ ન કરે એવું થોડું બને યાર. તો ભાઈ તમે બધાએ કીધું એટલે છે ને આપણે તમારા ભાઈએ કરી નાખ્યું છે. અને ઉમ્મીદ છે કે ભાઈ તમે છે ને આમાં ઘણો ખરો સપોર્ટ આપશો. ને અત્યારે ગાડી મૂકી દીધી છે વાહે, કારણ કે હું ગાડી સવારમાં શરૂ કરતો ને તે શરૂ નહોતી થતી. બોલો ગાડી કે શરૂ કરતો ને ટ્રાય કરી હતી ચાર્જિંગ કરવા તો લાઈટ નથી ને પણ મારતી નથી એટલી ન હોય છે. પછી આવીને મેં એક બે સ્લેપ કર્યા તો થઈ ગઈ. પછી ત્રણ અહીંયા પડી. તમે આમાં કીધું છે ને એમાં સ્ટોરીનો જવાબ જુઓ તમે. હા બનાવો ભાઈ, હા ઓકે બનાવ. અહીંયા તો યસ હાય બનાવી દો ડીકે ભાઈ નહીં ભાઈ યસ કે ભાઈ શું. અહીંયા તો બનાવો હા ઓકે યસ હા. આ એક ભાઈ છે, કોણ છે એને તો હું ને ઓળખતો. બધા એમ જ કે બનાવો બનાવો તો ભાઈ આ તમારો બધાનો સપોર્ટ છે એટલે ભાઈ હવે તો આપણે બનાવવા જ પડે. તો એટલે ભાઈ હવે છે ને આપણે ડેઈલી બ્લોગ નાખવાના છે. એટલે ભાઈ મેં એવો વિચાર કર્યો કે ઇન્ડિયામાં કેમ સૌરભ જોશી ભાઈ ઇન્ડિયાનો નંબર 1 વ્લોગર છે, એમ ભાઈ મારું એવું ડ્રીમ જેવું છે કે ભાઈ હું છે ને ગુજરાતનો સૌરભ જોશી બનું. હાલાકી આ શબ્દ જે છે એ લાગુ ન પડતો, પણ મહેનતના દમથી આપણે કરી શકીએ. તો આપણે ભાઈ મહેનત કરીએ અને જોઈએ ભાઈ કેમ આપણે ડેઈલી વ્લોગ કરીએ છીએ કે ના કરીએ. આ વાળ તો તારા કવડા મોટા થઈ ગયા છે. તો કપાવા જવા કે હે કારે જવું હે 2 વાગે જવું? 2 વાગે નહીં આવી તો નહીં કપાવી તો કપાવી નાખવાના હો ને. જો એ આ રીતે વાત કરે દર વખતે. જ્યારે હોય ને ત્યારે મને વાળ કપાવવા લઈ જાવ ઠેઠ દુકાને અને એને ના બેહાડું ને તો તાણી રોવા મળે, વાળ જ ન કપાવે ને. અહીંયા કહે કે હું કપાઈ નાખી. શું કરવાનું છે? ટકો કરવાનું છે મારી દીકી. ભાઈ એવું છે કે વરસાદનું વાતાવરણ છે ને બેન મજા પડી ગઈ ને એવું લાગે, પણ તોય તે એવું લાગતો ને. આપણે મોઢું સામું હોય ને, મારું મોઢું સામું હોય એટલે બેન દાંત જ કાઢે. મારી દીકી ડાઈ છે. દાંત કાઢ તો દાંત કાઢ. પેલો શબ્દ એને પાપા બાપા એમ બોલતા આખી રાત રોય ને તો આખી રાત લગો પા પા પા. હે પા મારી દીકી ડાઈ છે. મારી દીકી છે. માર મને કઈ નઈ મારી દીકી છે. દીદી છે મારી દીકી છે હો. બસ હાલો આગળ જાવ ને આગળ જાવ ને. મોઢામાં ગળી ગઈ ગાંડા. તારું શું કેવું છે ડેલી વ્લોગ બનાવવું છે એ વિશે? હવે કાયમ એક દિવસે ભૂલતા નહીં, હવે કાયમ એટલે કાયમ બનાવવાનું છે. અને હું કારક બનાવી આમાં તમારા બ્લોગ મસ્ત વાંધો નહીં. કારક છે ને હું તો હોય તો તારે વ્લોગ શરૂ કરી દેવાનો. રેડી? હવે છે ને મારા પપ્પાને પૂછ્યું, એ જ્યારે હોય ને ત્યારે ડીકે ને ખીજાતા હોય કે વ્લોગ ને બનાવતા અને ખાલી એકલા કોમેડી બનાવે ને એ બધું. જ્યારે હોય ને ત્યારે ખીજાતા હોય. હવે હું વ્લોગ બનાવું ને એટલે પપ્પા શું કહીને આપણે જાણીએ. પપ્પા હું હવે ડેલી વ્લોગ બનાવવાનું શરૂ કરું. આજથી હા ચાલુ કરો ડેલી બ્લોગ બનાવે તો જ બધા જોવાની મજા આવે. જ્યારે હોય ને ત્યારે છે ને ડીકે ને ખીજાતા જ હોય કે છે ને તમે ડેલી વ્લોગ બનાવો ને એવું બધું કરો. તમે તો આ વ્લોગ બનાવવાનું જ બંધ કરી દીધું એમ કે કા. ને ડીકે ભાઈ હું સાનો મને મોટું આમ કરીને બેસી રહી સાનો મને કા. તો હવે છે ને ભાઈ હું ડેલી બ્લોગ નાખી. તો શું કહેશો તમે આપણા ફેમિલીને? ડેલી બ્લોગ બનાવવા તો સારું છે, કારણ કે આની સ્ટોરી જોઈ પછી બધા બ્લોગમાં જોવા જઈએ. બ્લોગમાં તમારો બ્લોગ ન હોય તો પછી શું કઈ મજા ન આવે. ઓલું છે ને આખો દી આપણે શું કરતા હોય ને એ બધી તમે બધા જો તો તમને એમ અમારી લાઈફ આમ કનેક્ટેડ જો એટલે મજા આવે. એમ અત્યારે પછી ને આપણે કાયમી ખબરમાં વહેલા ઉઠીને છે ને કોમેડી વિડીયો બનાવવાનું કામ કરીએ. કાયમી ખબરમાં છે ને આપણે ડેઈલી કોમેડી વિડીયો આવે છે ને એ કાયમી ખબરમાં અમે શૂટિંગ કરીએ. તો અત્યારે તો અહીંયા કોમેડી વિડીયોનું શૂટિંગ હાલે છે અને શરૂ કરો ને મારી વાટે છે. આ બોલો જો આમાં આવું છે. હું એમ વિચાર કરું કે મેં કીધું વ્લોગ બનાવી નાખું તા એ મારી વાટે છે. તો જ્યારે આ રીતે અમારું શૂટિંગ હાલે જો અહીંયા. ટીકે ભાઈ તમને શરમ ના આવી? સાળી માર્ગ લઈને દોડાવ્યા તે
તો આ રીતે ભાઈ અમારું શૂટિંગ થાય છે. તો હાલો કઈ ગમે છે ને આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખીએ અને પછી તમને મળી. તો અત્યારે થઈ જશે બપોર એટલે છે ને તો અહીંયા ખાવાનું બધું શરૂ થઈ ગયું છે. તો હવે છે ને ખાઈ લઈ અને ખાવામાં આ શું છે ખબર, આપણા મગનું શાક ના છાશ રોટલા અને આ કાંક બબલા છે સેવા તેવા. બાકી જ્યાંથી બનજો જ્યાંથી લે શું કર એને બેન ને શરદી થઈ ગઈ છે એટલે બોલવાનું બોલવું લાઈફમાં આવડા નીકળી ગયા રોજ. બાકી મમ્મી આવ્યા ને એટલે એને છે ને પૂછી કે આપણે ડેલી બ્લોગ આજથી બનાવવાનું શરૂ કરી દીધું. શું કહેશો શું કહેશો? મને તો સારું જ લાગે, તમે બનાવતા નહોતા તાર બાપા કહેતા નથી બનાવો એમ. એ કહેતું ના ખીજાતા કે ડેલી બ્લોગ કરો હોય 15 દી મહિનાથી મૂકશે બસ. કેટલાક દી ટક્કર છે ના નક્કી ન કહેવાય આમ, કારણ કે ડેલી બ્લોગ કરવાનો બહુ મુશ્કેલ છે એ જોવાય છે. કારણ કે હું પેલા ડેલી બ્લોગ કરતો ને હું કરતો, મેં મૂકી દીધું, ડીકે કરતો ને એને મૂકી દીધું, બે શરૂ કરતો. પણ એટલું કામ મુશ્કેલ પડી જાય ને એટલું માથા પાછું કામ આવી જાય ને એટલે ન થાય એ હાટું. તો હાલો છે ને હવે બપોર થઈ જશે ને એટલે હવે ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી છે. બહુ અત્યારે કોમેડી વિડીયો શૂટિંગ કરતા હતા ને થઈ ગયા. હાલો હવે છે ને ખાઈ લઈએ. અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું ને એટલે હું બહાર આવ્યો જોવો તો એમ લાગે કે ઓ આગળ વરસાદ એવો આવશે ને વાત કરો માં. આમ જો સારે બધું તમે જોવો ના અહીંયા લુગડા પીડા છે એટલે કાંઈક અંદર કેવું જોઈએ કે પાછા કાંઈક લુગડા જોઈએ ને પાછા પલળી જાય. અને એ એના લુગડા લઈ ત્યાં હું મારી ગાડી અને એક ગાડી મારી અહીં પડી ને એક ગાડી જો અહીંયા તો તમને બહાર દેખાતી છે જરી આવડ્યા. આ બધી ગાડી છે ને બહાર પડી છે એટલે મેં કીધું થોડીક અંદર લઈ અને ઓલું કરી નાખીએ ને તો સારું પડે એમ. નકર વરસાદ નક્કી નહીં કારે ધરબડાથી બોલાવે. પેલા છે ને આપણે દરવાજો ખોલી આપણે ગાડી પેલા અંદર લઈ લઈ. આ કે વહી જાય કે ગાડી નહીં જાય હો પણ હાલો ને તું જોઈ પેલા ગાડી અંદર લઈ લઈ અને પછી આપણે 4 વ્હીલર છે ને પાછળ ખેંચવી. તો અત્યારે ગાડી મૂકી દીધી છે. હવે રહી આપણી 4 વ્હીલ. તો હાલો 4 વ્હીલ એક જગ્યાએ છે ને પાર્કિંગ કરી દઈએ એટલે વરસાદ આવે ને તો નડે નહીં. તો ગાડી આપણે છે ને અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને થોડીક આ બધું હોય ને તો સારું પડે કારણ કે આમથી વધારે કે આમથી વધારે વરસાદ આવે તો ડાયરેક્ટ કાચ માટે ભડાપડી બોલે એ હાટું છે ને ગાડી અહીં મૂકી દીધી છે. તું દે હેના દાંત કાઢ હું છે ને આમ સૌરવ જોશી બ્લોગ કેમ આપણે બ્લોગ ઉતારે ને આમ ઓલું બોલે ને શબ્દ પૂરો થાય ને તારે કેમ કરે. હા તો હું એમ કહું ને તો આ દાંત કાઢવા મળે કેમ લાગે અલગ પ્રકારનું લાગે. સૌરવ જોશી ઘણું કેમ લાગે હું આમ ડેલી બ્લોગ કરીએ કે હું આજ જ બ્લોગ કરું ને તો આજ જ મને થોડુંક બોરિંગ ફીલ થવા મળે. કેમ ખબર? કેમ કે કોન્ટેન્ટ ન હોય ને એટલે ઘેરે ઓલું હોય ને તો ઓલું થાય એમ મતલબ સમજી જાવ એટલે નહીં હાલ લાગતું. જે વિડીયો બનાવતા હોય ને એને કોન્ટેન્ટની બહુ જ કમી હોય. કોન્ટેન્ટ ભર્યા હોય ને મગજમાં ભર્યા હોય ને તો જ તે કોન્ટેન્ટ ક્રિએટર કરવાની મજા આવે, વિડીયો બનાવવાની મજા આવે. અત્યારે જો ડેલી બ્લોગ કરવું હોય ને તો થોડું ઘણું આપણે છે ને સૌરવ જોશીને જેમ બોલે ને એ પ્રમાણે શીખવું પડે. એટલે તો હું અત્યારે બ્લોગ એના જોતો હતો. જો કાંઈ એમ છે ને બોરિંગ ફીલ ન થાય એ રીતે બ્લોગ બનાવે. એ રીતે એ હરખા જ બનાવે. આમ હાવ કઈ બોલે નહીં ઓછું ને હાવ બોરિંગ જેવું જ લાગે. તોયથી માણસોને જોવું બહુ મજા આવે. તો હું છે ને શીખતો હતો એ કઈ રીતે બોલે તો કરીને શીખતો હતો. એટલે આપણે છે ને डेली व्लॉग ये रीते करवाना છે. हे गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग. तो अभी सुबह के बज रहे 6 फिलहाल जा रहा हूं वापस घर जिम से. અત્યારે ભાઈ છે ને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અને ભાઈ ઘણા ખરા છે ને પાર્સલ આવી ગયા છે. મેં ઘણા મંગાવ્યા હતા 5-6 વસ્તુ મંગાવી છે. આ જો આ 2-3-4 ખોખા છે અને એ સ્પેશિયલ છે ના છે પાર્સલ ખબર આ ગાડીમાં અટેચ કરવાના છે. તો હાલો એક એક પાર્સલ કાઢીને જોઈએ અને એમાં અટેચ કરી કેમ છે કેમ નહીં. હરખા થાય તો ઠીક છે નકર પાછા રિટર્ન કરવાના છે. તો પેલા આપણે આ કાઢી તો આ તમને ખબર પડી ગઈ છે. આ છે એક આર્મરેસ્ટ. હવે આર્મરેસ્ટ હવે આપણે ગાડીમાં ફિટ થાય તો ઠીક છે નકર આને રિટર્ન કરવાનું થાય ખોલ. તો જો આની અંદર છે ને આ કાકા આ રીતે આવ્યું છે અને આ કાકા આર્મરેસ્ટ જો કેવું છે એમ કરતો ખોખું હા આવી એટલી જગ્યા છે. જાતો અંદર ફિટ કરતો થાય કે નહીં જોઈ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને આર્મરેસ્ટ અટેચ કરી દીધું છે. આમ જોવો તમે એક વખત ચેક ધીસ આવું કેવું મસ્ત લાગે. પણ એક દિક્કતની વાત એક વસ્તુ થાય ખાલી હું ખબર કે આ જે હેન્ડ બ્રેક છે ને એ તકલીફ પડે અને કઈ રીતે ઓલું કરવું એમ થાય. શું કરવું એમ થાય. હવે આને ઉપર રાખવું કે આમ આગું ને રહી જાય ને કાંઈ ના ભેગું થાય. હવે વાંધો નહીં જોઈએ સારું લાગે ઠીક છે ને કર.
નેક્સ્ટ છે આવડું આ છે ને એ અહીંયા આવશે પપ્પા. જો અહીંયા સોટાડવો ને અહીંથી આમ માથે આવે નાખવાનું એ છે. ખબર છે કે તમને એ અમુક 4 વ્હીલરની માથે હોય નાખો એ. તો અમે છે ને અહીંયા અચાનક બધું ફિટ કરતા હતા ને તો અચાનક આવી જઈ છે શાહ પાણી. તો હાલો પેલા શાહ પાણી પી નાખીએ. તને કોઈ કીધું શાહ પાણી? ફેવરેટ શાહ તમે કીધું નહીં પેલા બનાવી નાખો ને પણ. હા એ વાત છે. હાલો ઓય હાથ ધગાડી દીધું. જરીક જ નાખજો બસ. તો હાલો ભાઈ આપણે છે ને શાહ પી લઈ અને એટલે જો ઢોળાની બસ બ્લોગમાં શાહ ઢોળાઈ નાખ્યું. ઓલો દાંત કાઢે. હું કામ દાંત કાઢશો? એ પાછી ઢોળાની. હા ધગે. હાલો પેલા છે ને હું શાહ પી લઉં પછી ધગશે મને. મારું સપનું હતું કે એપલનું છે ને ઓલું આપણે પેલા કાગળ ઉછળવાનું હોય ને ઉછળવાનું. એ એક સપનું તો પૂરું થઈ ગયું છે. હવે ગાડીનું કાગળ ઉછળું બીજું. વાવ લા તો મજા આવે. મજા આવે ને. હવે તમે જુઓ ગાડીનું લુક ખાલી. હાશ તો ફાઇનલી આપણી ગાડીમાં છે ને જે વસ્તુ લાવ્યા હતા ને બધું નાખી દીધું છે. અને લુક ઇટ ધીસ જુઓ તમે ગાડીમાં આખો નજારો જ બદલી ગયો. તો આ જો હું નાખ્યું ને તમને કહું. જો એક આવડું આ ઉપર જે પાઇપ છે ને બે સાઈડ એ નાખ્યું છે. પછી આવડું આ જે વિન્ડોની માથે ઓલા ગ્લાસ આવે આવડા એ નાખ્યા છે. એટલે આખી ગાડીનો છે ને નજારો જ બદલી ગયો. બોલો જુઓ તમે ખાલી ઓલી ગાડી નોર્મલ લાગતી અને અત્યારે તો મોડિફિકેશન વાળી કાર લાગે થઈ ગઈ. એવું લાગે છે આમ થોડુંક નજારો આમ મતલબ લુક ચેન્જ થઈ ગયું એમ મસ્ત થઈ ગયું. અને બીજું લાવ્યો તો હું સીટ કવર. તો સીટ કવર નાખતો તો પણ કઈ મેળ આવ્યો નહીં. સેટઅપ છા નહીં એટલે કે સીટ કવર નાખ્યા નહીં. સીટ કવર હવે છે ને ગેરેજ નખવી દેવું ઓલા ભાઈને કેવું ને નાખી દે. હવે આપણે અંદર જઈએ અને અંદરનું આર્મરેસ્ટ તમને અંદર ગળીને બતાવું. પેલા દઈ દઉં. તો હવે છે ને હવે અંદર બેઠા હોય ને તો આમ બેહવાનું કમ્ફર્ટેબલ જ એવું જોરદાર આવે. કેમ ખબર? કેમ કે આપણે છે ને આર્મરેસ્ટ નાખી દીધું. બોલું છે ને આમ રાખવું પડતું અને અત્યારે તો છે ને આપણને હાથને આમ ટેકો રહે એટલે હાથ થાકે નહીં એમ. એટલે કેવું લાગે ને આર્મરેસ્ટ જરા કોમેન્ટ કરી દેજો. બાકી અંદર તો એક્સેસમાં અને ગાડીની ચાવી નાખી દીધી છે. તો કોમેન્ટ કરીને કહેજો કે જરાક કેવું લાગે. ગાડીમાં છે ને ભાઈ આ રીતે થોડુંક ફિટિંગ કરવાનું હતું. એ ફિટિંગ થઈ ગયું છે અને હવે છે ને આમ 5-6 વાગ્યા છે એટલે હવે થંબનેલનો ફોટો પાડી લઈ. તો થંબનેલનો ફોટો કઈ રીતે પાડવો એ તો ખબર નથી પણ હવે છે ને કાંઈક પાડી લીધી. તો આપણે ઘરના બધા અહીંયા બેઠા છે. ડીકે હાલો ને ડીકે ઓય હાલો ને જલ્દી. હવે છે ને એ હાલો તો થંબનેલનો ફોટો પાડવો છે. હાલો ને હાલો તો ભાગમાં છે ને થંબનેલનો ફોટો પાડી લઈ અને પછી એડિટિંગ કરવા મળી. તો અત્યારે વાગ્યા છે 8:15 જેવું અને હું કરતો હતો વિડીયો એડિટિંગ કરવા અહીંયા આવ્યો ને 1-1.5 કલાક ખાલી અંદર બેઠો ને એડિટિંગ કરતો હતો ને તો બહાર જવો અંધારું થઈ ગયું. એટલે મેં કીધું હવે છે ને હવે વ્લોગને એન્ડ કરવાનું બાકી હતું એટલે મેં કીધું એન્ડ કરી નાખું અને પછી ખાવા જાવ. તો હાલો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી. થેન્ક યુ ફોર વોચિંગ. અરે યાર સૌરવ જોશી જેવું નહીં બોલાતું. એ કેમ એન્ડ કેમ કરે ખબર? થેન્ક્સ ફોર યોર વોચિંગ. થેન્ક્સ યોર અરે યાર આપણે શીખવાનું તો છે જ તે પ્રોફેશનલ તરીકે મસ્તીને આ વ્લોગમાં જ એ રીતે એન્ડ કરવાનું છે. જુઓ તમે આગળ થેન્ક ફોર યોર વોચિંગ. મિલતે हैं नेक्स्ट वीडियो में. जय माता दी जय द्वारकाधीश. बाय बाय. हेर कुछ ने पण बाय बाय. सब्सक्राइब करता जाओ.